નમસ્કાર. ધોરણ 8 વિષય ગુજરાતી ચેપ્ટર 1 બજારમાં ક્વેશ્ચન 1. ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો. તો તમે ચિત્રની અંદર જોઈ શકો છો રેકડી, 108 એમ્બ્યુલન્સ, પીઠળ કોમ્પ્લેક્સ, સીડી કોર્નર, પોલીસ જીપ, નાસ્તા હાઉસ, મંદિર, બસ સ્ટેશન, પોલીસ, વાહનો તથા માણસો, આનંદ પ્રોવિઝન સ્ટોર, ટેન્કર, બસ, કાર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, સ્કૂલ બસ, પ્રકાશ સ્કૂલ, ટાવર, વૃક્ષો, ચશ્માઘર, મોટર બાઇક, ઇલેક્ટ્રિક થાંભલો, સિટી મોલ, રિક્ષા, આટલી બાબતો દેખાય છે. બીજું, ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? તો ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે. ત્રીજું, ચિત્રમાં દૃશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો. તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે થાય છે. રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે. બસ મુસાફરોને એક ગામથી બીજે ગામ પહોંચાડે છે. કાર કે મોટરસાઇકલ એક સ્થળેથી બીજા સ્થળે સમયસર પહોંચાડે છે. ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે. પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળે કાર્યવાહી કરવા માટે થાય છે. ચોથું, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? તો હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો. પાંચમું, શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? તો હોસ્પિટલ છે, એમ્બ્યુલન્સ છે, બસ સ્ટેશન છે, પોલીસ જીપ છે, નાસ્તા હાઉસ છે, શાળા છે, કરિયાણાની દુકાન છે, કોમ્પ્લેક્સ છે. ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને તમારા શબ્દોમાં લખો. તો 1. ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોર એક સ્ટોર છે. તો તમારે વિચારવાનું છે કે એક સ્ટોરમાંથી કઈ કઈ વસ્તુઓ મળી શકે. તો તમે ગામમાં દુકાને જે વસ્તુઓ લેવા જતા હોય અને ત્યાં જે વસ્તુઓ મળતી હોય તે અહીંયા પણ મળતી હશે. નમકીન, પીપરમિન્ટ, હેર ઓઇલ, ચા, કોફી, પાપડ, વડી, સિંગનું, તલનું ને ખાદ્ય તેલ, ઘી, સાબુ, પાવડર, વાસણના સાબુ, પાવડર, ઘઉં, ચોખા, દાળ, અનાજ, મરચું, હળદર, ધાણા જીરું, ઘઉં, ચણાનો લોટ, આ બધું મળતું હશે. બીજું, અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે? અકસ્માત સ્થળે લોકો અલગ અલગ વાતો કરતા હોય છે, જેમ કે બાઇક ચલાવનારે ધ્યાન રાખીને ચલાવવું, આવડી મોટું ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભું ન રાખવું જોઈએ, બાઇક ચલાવનારો બેફામ સ્પીડમાં બાઇક ચલાવે તો એક્સિડન્ટ થવાનો જ છે. આવી બધી વાતો તમે જોઈ હશે જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે થતી હોય છે. તમે તેમાંની પણ લખી શકો છો. તમારા મતે કયા કારણે એક્સિડન્ટ અથવા તો અકસ્માત થયો હશે? તો મારા મતે રસ્તે ચાલતા મુસાફરોને બચાવવા જતો અકસ્માત થયો હશે. ચોથું, વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? તો વાહન ચલાવતી વખતે ઝડપથી ના ચલાવવું જોઈએ, મોબાઈલ પર વાત ના કરવી જોઈએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. પાંચમું, અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? તો અકસ્માત સ્થળેથી કોઈએ 108ને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી હશે. છઠ્ઠું, જો બસ સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે? બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. ટાઢ, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ તકલીફ ભોગવવી પડે. સાતમું, કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો. અમારા ઘરની પાસે પાર્થ કોમ્પ્યુટર સેન્ટર છે. હું એકવાર ત્યાં ગયો હતો. પ્રવેશતાં જ અનેક કોમ્પ્યુટરોની કતારો જોઈ શકાતી હતી, જ્યાં વિદ્યાર્થી લોકો ધ્યાનપૂર્વક કામ કરી રહ્યા હોય છે. પછી અમે લેબમાં ગયા, જ્યાં દરેક ડેસ્કટોપ અથવા તો કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ છે. વિદ્યાર્થીઓ ગેમ્સ રમતા, પ્રોગ્રામ શીખતા અને વિવિધ પ્રોજેક્ટ પર કામ કરતા દેખાય છે. કેટલાક કોમ્પ્યુટર પર ચોક્કસ શીખવણ માટેના સોફ્ટવેર ઇન્સ્ટોલ થયેલા છે. એક વિશાળ સ્ક્રીનવાળો રૂમ છે, જ્યાં ટીચર પ્રોજેક્ટર દ્વારા પાઠ્યપુસ્તકની થોડી કસરત કરાવે છે, એટલે કે માહિતી આપે છે. ત્યાં મેં કમ્પ્યુટર માટેના જરૂરી પાર્ટ્સ જોયા. એક એન્જિનિયરે મને કમ્પ્યુટરનો કોઈ ભાગ બગડી ગયો હોય તો ક્યારે કયો ભાગ કામ લાગશે તે વિગતવાર સમજાવ્યું. ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું, ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી. ત્યાં લેપટોપની લે વેચ પણ કરતા હતા, તેમજ તેના દરેક પાર્ટ્સ મળતા હતા. ત્યારબાદ પ્રશ્ન 8 છે. રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારો થનાર છે. બરાબર, પૈસા પેટ્રોલની પ્રાઇસ વધી જવાની છે. તો પેટ્રોલ પંપ પર કેવું દૃશ્ય હશે? આ દૃશ્ય તમે તમારી રીતે વિચારીને કોઈ પણ જવાબ
આપી શકો છો. વાહન ચાલકો લાઇનમાં ઊભા રહીને ટેન્ક ભરાવવાના પ્રયત્નોમાં હશે. મોટરસાઇકલ, કાર અને અન્ય વાહનોની લાંબી લાઇન જોવા મળશે. સેવાકર્તાઓ વ્યસ્ત હશે. તેઓ ઝડપથી ગ્રાહકોને સેવા આપવાના પ્રયાસમાં હશે. ક્યારેક ઉકળાટ અને ઉતાવળનું વાતાવરણ હશે, જ્યાં લોકો સમયસર પેટ્રોલ ભરી લેવાની કોશિશમાં હશે. આ દ્રશ્યમાં એક ઉન્માદ જોવા મળે છે, જ્યાં દરેક ભાવ વધારો પહેલાં વધારે પેટ્રોલ બચાવીને બચત કરવાની દોડમાં છે દરેક વ્યક્તિ. અને આ રીતે જોઈએ તો પેટ્રોલનો ભાવ વધારો અવારનવાર થતો જ રહેશે. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.